હા કહેલી છે તો કઈશ કહેલી આપણે શાક કેટલું પકડવાનું છે એ તમને બતાવી દેવું કા. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય. તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે સવાર સવારમાં વ્લોગ શરૂ કરી દીધો છે ને નાનજી કરે છે કામ, ભેહુનું કામ કરે છે. જો ભેહુનું કેમ પણ કામ કરે. હા હા એમ બહુ હા તો હવે અહીંયા શેલા મંગુબેન હુતા છે, એને કઈ ન દીધું. આને એકને દિન વ્યાઈ ગયા ને આખા ખેતરમાં આમ આંબા આંબા આંબા, બીજું કાંઈ નહીં. જો કેટલા આંબા હે હેરખું બોલ ક્યાં ચપલા કરી દેજો ને લાઈક કરી દેજો, એમ કીધું એમ કરજો પાછા. હા હાલો તો અમારા કાજલબેન શું કરે જોઈ. અય શું કરા શું કરાય છે? હા દૂધીનું શાક બનાવ્યું છે. જુઓ મોળું મોળું આની હાટું ને અહીંયા બટેટા બફાય, અહીંયા દૂધીનું શાક ચડે ને અહીંયા નાળિયેર ફૂટે. કેટલા નાળિયેર ફોડેલા? એક બેન ત્રણ, આ ત્રીજું નાળિયેર ફોડ નાખ્યું. બોલો લો મોકલાવો ને નીકળ્યું કઈ મને બધાને નાળિયેરને પાણી પાય છે. ચાલો ગાઈસ મસ્ત મજાની બળી ખાવા. તમે કાયમ કોક ને કહો મોકલાવું 1 ચમચી, મોકલાવું 2 કિલો. કઈ જગ્યાએ કોઈને કાંઈ મોકલાયું નહીં? 1 ચમચી જ મોકલાવશો ગેસ ખાલી. તો કાજલ ને એવું છે ને એવું કંઈક કામ કરે છે ને પેલા છે ને બટેટાનું શાક બનાવવાનું છે, દૂધીનું શાક બનાવ્યું, નાનજી હાટું કંઈક માસલાનું શાક બનાવવાનું છે ને મારા મમ્મી ને પપ્પાની આવે કે એની હાટું બનાવવાનું છે, ભૈજાને એવું બનાવવાનું છે. બોલો લ્યો મારા મમ્મી પપ્પાની આવે ને અહીંયા ઘરે ભૈજા મારે બનાવવાના. બોલો કેવું કઈ. આલે પાણી આપો, આલે આપો. ચલી ગઈ એટલે એને ધોરણ કેમ સમજો. સુધી તો હું બહાર નીકળી તો અહીંયા તો પાર્ટી શરૂ થઈ ગઈ. હજી તો નાળિયેર પાડી ખાઈ રહ્યા ને હજી તો કેટલું ખાવું. હવારું ના ઉભા બેઠા બદામ ખાવ છો બધા? આજો તમે ખાઈ લો તો સબસ્ક્રાઇબર મારે એમ કહે કે એને તો દીધી નહીં એમ કહે. અત્યારે આઈ આપો ના એટલી બધી નથી ખાવી. પપ્પુ ઉલડીને ખાઈ દો એવો તો તમારું મગજ સ્ટ્રોંગ થાય ને તો તમને વિડિયો સારા મગજ એવું કઈ હોય બદામ ખાવાથી મગજ વધે કઈ? હા સમજાય કે લે બનાવવાના છે અમારે ભૈજા. ગોટાના ભૈજામાં છે ને બટાટા બાફા મૂકી દીધા છે, અહીંયા દૂધી ખમણી નાખી છે અને કાજલ મરચાં મળે છે. તો આપણે બનાવવાના છે ભૈજા. જુઓ અને મારા હાળીએ કામ શરૂ કરી દીધું, તમને બતાવું. હાલો ગાઈસ, હું દાંત કરતા તમે એક પાવડું, 2 પાવડા છે. જો જોયું એ અલ્ફો પક્ષી લવા આ છે ને આ મને જો કઈક કે હણ કે શું કે શબ્દ કઈક બોલી એટલે સ્વૈતરા કાઢ લખે કા કોટડામાં આયેગા નહીં કીધે. કોટડા રામ છે આપણે મારશે હો ના ના તને મારશે તો કેમ નહીં? સાકુલીન વાહે થઈ. તમે શું બનાવવાનો કીજો? આલુ પરાઠા. આલુ કી સબ્જી બનાવે ને દેશી ચૂલા પર રાંધે છે ને થવાડા ચા છે. ઓય બાપા થવાડા ચા ને પાછી મારી ગઈ જવો. અને ઓય બાપા બને હા લેવાનું બેન થઈ ગયો. એટલા થવાડા ચા કે હું રીહેન ભેગો થવાડામાં રહેવું ને કે ભાગવું સારું. આમ જુઓ કેવલ અને ટીશનાબેન અહીંયા રમે છે. અને હા કૃષ્ણા છે ને આ બ્લોકની અંદર 1-2 વખત આવી ગઈ વિડીયોમાં. મારા ઓલામાં કહી દે ને હું મારો મોબાઈલ આપું ને એને કહું ઉતારી જોઈએ આપણે. હાલો હા તમે શું કરો?
ગેસ કાજલ છે ને મૂકવાનું શરૂ કરી દીધું ભાઈ જાય તો આમ એક ઘાણ શેરવી નાખ્યો ને આ બીજો મૂકે છે તો આમ આજે તો ભૈજા વાળીને આજ હવારુંનું બસ રસોઈ 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 આમાં તો દૂધીના ભજીયા બનાવી બટેટાની પતરી પાડીને બનાવવાના છે આમાં છે ને બટેટા વઘારીને શાક બનાવેલું છે તો આમાં છે દૂધીનું શાક હે ને દૂધીનું શાક હે બટેટાનું શાક હે દૂધીના ભજીયા હે પછી હજી બટેટાના ભજીયા બનશે કેટલું બનશે બોલો ને અહીંયા છે ને બાફેલી કાટી નહીં આને શું કહેવાય પાપલેટ કા પાપલેટ બાફેલી પાપલેટ ખાધી મસ્ત બને ને બાકી જોરદાર મહિલાનું શાક બનાવતા આવડે એવું હે ગઈ છે નહીં મહિલાનું શાક બનાવતા આવડે કે ભાઈ હા એટલે હમણાં નથી ખાતા પછી એમ તો ખાઈ જ છે પણ હમણાં નથી ખાતા એવું છે કાજલના હાથનું કઈ ઘટે કાંઈ ન ઘટે ગેસ આપણે એક ભેજું લઈ લઈએ અમે ખાઈએ કદી એટલે કોણા માખણ ઢેકા હે તો હાવ માખણ ઢેકા કોણા તો ફેમિલી મહેમાન આવી જશે એટલે કે હાલે આવે આંબલી આગળ આવશે જો આવ્યો ને જવો ઓયા તમારા બા બાપોજી આવી જાઓ દાંત કાઢો મેળા જો અહીંયા છે ને ભૈજા બનાવે છે એ કે આવે ને તો બનાવેલા છીએ એમ તો મેં કીધું એમ કરો હાલો જો ખીજાણા ખા ટીકુ એ લે જોયું કઈશ આમાં આમ છે મને વાકમાં નાખી દે આવડા ગાય છે એની કરતા હું બહાર ગયો મારા હારે બે હવા એક ઘાણ સીધો હોવ ને અત્યારે દવા બટેટાના કેવા ફૂલીકડા બનાવ્યા જુઓ એને પૂર્યું જેવા ભૈજા પૂર્યું ગઈશ આવા ભૈજા બનાવ્યા કેટલા ભૈજા બનાવ્યા જોવા ને હવે છે ને આ સેલો ઘાણ છે આ છે ડુંગળીના ઓલા છે બટેટાના પેલા છે દૂધીના એ બધા હે ને મારા મમ્મી તો કેવલે રમાડે અહીંયા તો મારા પપ્પા બેઠા અહીંયા તો મારા મમ્મી છે ને કેવલને રમાડે એ તો કોઈ ને ઉભા જ છો બધા બેસી ગયા જમવા હવારું ના ભીખા બધા એવું છે અહીંયા મારા મમ્મી પપ્પા ને બધા જમે છે ને ભૈજા બની ગયા છે મસ્ત મજાના જવો કેટલું જમવાનું છે આ બટેટાનું શાક છે દૂધીનું શાક છે આ કેટલી જાતના તો ભૈજા છે ચટણી છે પછી સાહેબનું શાક રોટલા ને ભાજી ને કેટલું છે જવો આમ બધા જમે મારા મમ્મીની પપ્પાની જાય છે હવે જો અહીંયા આવજો મને નો લઈ ગયા બોલો ત્યારે છે ને મારે એકલીને બંધાણ પકડવાનું છે કેવી રીતે પકડવું ને એ બધા ખાસ કરીને વિડીયોમાં બનાવી દેજો ને મારે એકલીને જ પકડવાની પણ આરે ખાલી શીતલબેન કે સેજલબેન બેમાં લેક આવવાના છે હવે પહેલાં એના બંધાણે રાખું પછી અમારા બંધાણે રાખું ખાલી થાય તો ના રાખું ને પછી શીતલબેનના બંધાણે લાવવાની અને સેજલબેનની છે ને વેકરોન ભરીને લાવે છે તો આપણે જઈએ એની પાસે તડકાનો પોરો ખાવ પોરો હાલો ને આવું નહીં ક્યાં તો આજ પહેલી વાર હું એકલી જાય તી નહીં તમે સવાર હા એકલી તો હું નહીં જા આપણે રખડાડી ઓડિયા પકડવા ડાયકા હું અને શીતલબેન હવે જાય છે બંધાણે શાક પકડવા જાય છે હવે શાક આવે ન આવે કઈ ખબર નથી હવે જાય છે અમારું બંધાણ એટલે ઓલે પર નાનજીનું ને એનું બંધાણ હે ને એ તો લગભગ ખાલી નહીં થાય એમ કે છે ખાલી થાય તો ના દાહું નકર હું અત્યારે જાઉં છું શીતલબેન ના બંધાણે શીતલબેન હાલતા આવડતું ને વાટે ઉભા રહેજો નકર હું તો તાઈ પડી રહી ને તો અમે નીકળી દાવ ઠેઠ હેઠ હે કોકનું ઝાડ આડું આવ્યું છે તો આપણે ઝાડ જોતા જઈએ કઈ શાક હે કે આમાં પર કંઈક છે એ માછલું હે કોણ છે કહેલી નાનું એવું એક કંઈક છે જરૂર અહીંયા માછલું હા કહેલી છે જો કહીશ કહેલી આવી ગઈ છે જો ઝાડમાં કોનું ઝાડ છે કે નહીં કાઢવાનું કોનું તમારું ઠીક હોતા કાઢશું કહીશ અમારે જો નંદી માહી જો જાય આપણે જાય નંદી માહી જાય
એને આપણે ખોલી ને બાટલો ને ડોલ પકડાઈ દીધી. જો ઓલ્લું બંધણ હે ને ઓલ્લું ધ્રુવ ત્યાં અહીંયા ધ્રુવ કાળો કાળો ખૂટો દેખાય ના દાવાનું છે. હાલો તમે પહેલી વાર આવો છો ને, તમે કે દુખાના કેતા કે મારે તારા બંધને આવવું, તો જો આ ખોટ પડી ગઈ. દરિયો ખાલી ના થાય ને તે દી આવ્યા નંદુમાહી. આ થાહે તે થોડુંક થાહે હો. આપણે શાક કેટલું પકડવાનું હે એ તમને બતાવી દેવું કા. શાક આવશે તો ને હજી. જો અહીંયા નંદુમાહી અને અહીંયા બંધણ ને અહીંયા રે વાલજીભાઈ નું એનું. હાલો નંદુમાહી પાસે ઈવડું આવડું આ અમારું ને ઓલું પેલા મસબા છે ને નાલે હલાવતા હતા ઠેઠ એટલે પૂગી ગયા તો એને જો મેં પગ પડાવી દીધા પણ હજી નંદુમાહી ન પડાયેલા. લવો આપણે જો બતાવી તો ને બેન પડાયેલા જ નથી. અહીંયા હવે કઈશ કાં જાવું બોલો બાપલા હવે દેવાની શીતલબેન ઝાડે પૂકી ગયા છે અને માઇનમેન્ટ પી ગયા ને માઇનમેન્ટ પી ગયા એટલે આમ ઓલા પર નાનજીને બંધા કરતા તો સારું હોય કેમ કે છે ને હું કોરા પગે પૂકી ગઈ ઠેઠ ઓલે પરેલી જવો કેટલું પાણી ભીર્યું તો હજી મારા પગ નથી પલાયા અને ઠેઠ અહીંયા પૂગી ગઈ જવો. શીતલબેન જાય બેસી ગયા છે એ કે હજી થોડીક વાર છે ઘડીક બેસી એમ તો હજી તો જો આમ ઘણું પાણી આવે છે તો હજી તો વાર છે તો હોંડિયા પકડવા રહી પછી તમને હું બતાવું. શીતલબેન જાય છે હવે જવો બંધણે દાળ હોંડિયા પકડવા જાય છે ને હું અહીંયા ઊભી રહી. મેં કીધું મારે નાથે નહીં આવું આમાં હું હાલી નહીં એકું એમાં પાણી છે ને એમાં કાદા છે મોટા મોટા એટલે મેં કીધું હાલી નહીં એકું તું એકલી જા પકડીને લાય પછી એવું લાગશે ને વધારે હાવ ખાલી થઈ જાય ને પછી હું આવી એમ કીધું. હવે આમાં કઈ નક્કી નથી કહીશ કે ખાલી થાય કે નહીં થાય એમ કેમ કે પાણી તો મને એમ લાગે પાછું આવવા મળ્યું એમ. એ હું છે આ હું છે એ ઝાડમાં કંઈક છે હલવાણેલું એ જોવે છે. જો માછલું છે કે શું છે કંઈક માછલું લાગે કંઈક કાંઈ લાવે ને પછી હું બતાવી. આમ તમને કાંઈ દેખાશે નહીં ને બહુ આઘું છે ને આમાં જઈ તવણી બાંધેલી એમાં કંઈક આવે છે અહીં લાવે પછી તમને બતાવું. કેવું શું હે હોંડિયો એક જ થઈ આખી પેલી ગઈ પણ હોંડિયું એક જ આવ્યું બોલો. હવે હું ને શીતલબેન પાછા ભેગા છે કઈ ખાલી થાય નહીં કઈ ભેગું થાય નહીં યારો ભાગ્યા છે ભાગ્યા હા ને તો અમારે શીતલબેન ખાડો ખોદવા માંડ્યા એવું કઈ કેટલા હોંડિયા આવી ગયા બોલો. આ જિલ્લામાંથી આખા ગામમાંથી એક હોંડિયું આવ્યું ને આમાંથી કેટલા હોંડિયા આવી ગયા બોલો. તો એવું છે કાઢવાના હે કે ભાગવાનું તો કઈ હવે ભાગ્યો ઘરે કઈ ભેગું છું નહીં કાંઈ મજા ન આવી કેમ કે પહેલી વાર હું આ શીતલા જાય ગઈ ને કાંઈ નીકળ્યું નહીં બોલો એવું છું. તો આપણે દરિયામાંથી વ્યવા છીએ ઘરે વ્યવા ને દી અત્યારે છે ને દી પણ આથમી ગયો છે ને હજી છે ને તોય દરિયામાં ગઈ ને એટલે કેટલું બધું કામ ભેગું થઈ ગયું છે. આંબા પાવાના છે શાહી તાણવાની છે રસોઈ બનાવવાની છે કેટલું બધું કામ છે ને તો વિડીયો હવે પૂરો કરી નાખશું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશે એક નવા બ્લોગમાં. તો બધા મિત્રોને જય માતાજી બાય બાય.